ગણિત ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા ભાગ 4 ભાગ 4 ની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ના પ્રશ્ન નંબર 6 થી 11 ની વાત કરીશું. પ્રશ્ન છઠ્ઠો છે કે બાજુની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. આપણને ખબર છે બંને પૂરક કોણ છે એટલે બંનેનો સરવાળો 180 છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે અને ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને પૂરક કોણો જ રહે. એટલે આપણને ખબર છે આમ તો આ રૈખિક જોડના ખૂણા છે એટલે કે એક દાખલા તરીકે આ આવી રીતની આકૃતિ છે બરાબર. આ ખૂણો 2 છે અને આ ખૂણો 1. હવે જો ખૂણો 1 ઘટાડવામાં આવે એટલે કે આવી રીતે આકૃતિ બનાવવામાં આવે તો તમે જોઈ શકો ખૂણા 2 માં શું ફેરફાર થાય. ખૂણો 1 જેટલો ઘટે છે એટલો ખૂણો 2 વધે છે. એટલે આપણે કહી શકીએ કે ખૂણા 1 માં જેટલો ઘટાડો કરવામાં આવે એટલો વધારો ખૂણા 2 ની અંદર થાય. એટલે આ પૂરક ખૂણો એટલે કે બેનો સરવાળો તો 180 દેવાનો છે. તો આપણે લખી શકીએ. શું લખશું જવાબ કે ખૂણા 1 માં જેટલો ઘટાડો થાય તેટલા જ પ્રમાણમાં ખૂણા 2 માં વધારો એટલે કે માપમાં વધારો થવો જોઈએ તો જ બંને ખૂણા પૂરક કોણો રહે. બરાબર. આમ તો આ રૈખિક જોડના ખૂણા છે આપણને ખબર છે રૈખિક જોડના ખૂણા છે એ પૂરક કોણો હોય છે. હવે બીજો છે દાખલો 7મો. 2 ખૂણા પૂરક કોણો હોઈ શકે જો તે બંને પૂરક કોણો એટલે કે બેનો સરવાળો 180 થવો જોઈએ. જો 2 લઘુ કોણો હોય તો 2 પૂરક કોણો હોઈ શકે. જો 2 લઘુ કોણો એટલે 90 કરતાં નાના હોય તો 90 કરતાં નાના હોય તો સરવાળો 2 નો 180 થઈ શકે નહીં. માટે લઘુ કોણો હોય તો પૂરક કોણો હોઈ શકે નહીં. જો બંને ગુરુકોણ હોય તો બંનેનો સરવાળો બંને ગુરુકોણ છે એટલે બંને 90 કરતાં વધુ છે. 90 કરતાં વધુ છે બંને તો બંનેનો સરવાળો પણ 180 કરતાં વધી જાય તો પૂરક કોણો રહે નહીં. એટલે કે 2 ગુરુકોણ હોય તો પણ એ પૂરક કોણો હોઈ શકે નહીં. તો ત્રીજો વિકલ્પ છે કાટખૂણા હોય એટલે કાટકોણ હોય તો 2 પૂરક કોણો હોઈ શકે. હા, કેમ તો કે બંને કાટખૂણા છે એટલે બંનેના માપ 90 છે. 90 + 90 એટલે 180 થઈ ગયા. બેનો સરવાળો 180 છે માટે બંને પૂરક કોણો પણ કહેવાય. બરાબર. તો આપણો જવાબ શું આવશે? જો બંને કાટકોણ હોય તો તે 2 ખૂણા પૂરક કોણ હોઈ શકે. અહીંયા આપેલા વિકલ્પોને આધારે આ જવાબ છે. પછી બીજા વિકલ્પ આપ્યો હોય તો દાખલા તરીકે એક લઘુકોણ ને ગુરુકોણ હોય તો પણ એ બંને પૂરક કોણો હોઈ શકે. પણ અહીંયા એવો કોઈ વિકલ્પ આપ્યો નથી. આપણે તો આ 3 વિકલ્પોમાંથી જવાબ આપવાનો હતો માટે આપણે આ જવાબ આપ્યો છે. હવે દાખલો 8મો છે. એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે. તેનો કોટિકોણ છે એ 45 થી મોટો હોય, 45 જેટલો હોય કે 45 કરતાં નાનો હોય. હવે આપણને ખબર છે કોટિકોણો કોને કહેવાય તો કે જે બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય તે 2 ખૂણાઓને એકબીજાના કોટિકોણો કહેવાય. જો એકનું માપ 45 કરતાં મોટું હોય, જો 2 45 હોય તો વાંધો નથી, 45 + 45 90. પણ એક 45 કરતાં મોટો છે તો બીજો ફરજિયાત 45 કરતાં નાનો હોય તો જ બંનેનો સરવાળો 90 થઈ શકે. જો એક 45 કરતાં મોટો હોય બીજો 45 હોય તો એ સરવાળો 90 કરતાં વધી ગયો. એક 45 કરતાં મોટો હોય ને એક બીજો 45 કરતાં મોટો હોય, 2 45 કરતાં મોટા હોય તો એ સરવાળો 90 કરતાં વધી ગયો એટલે બંને કોટિકોણ થઈ શકે નહીં. એટલે જો એક 45 કરતાં મોટો છે તો બીજો કેવો હોય 45 કરતાં નાનો હોય. તો જવાબ શું થશે? 45 અંશ કરતાં નાનો હોય. બરાબર, કરતાં નાનો હોય. આ આપણો જવાબ થયો આ વિકલ્પોને આધારે. તો અહીંયા આપણે આ દાખલો 6, 7મો અને 8મો છે એ ગણ્યા. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. દાખલો 9મો છે કે નીચેની આકૃતિમાં આ આકૃતિ આપી છે એને આધારે આ 6 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. જો અહીંયા આપણે રેખા
સીડી અને રેખા AB બંને O બિંદુમાં છેદે છે અને કિરણ OE નીકળે. અહીં ખૂણા ઘણા બધા બને છે. કયો ખૂણો કયા નંબરનો છે આપણે આપી દઈએ. આ ખૂણો 1 નંબરનો, આ જે બને છે ખૂણો AOC એ 1 નંબરનો ખૂણો છે. ખૂણો COE આ 2 નંબરનો ખૂણો છે. પછી ખૂણો EOB આ 3 નંબરનો ખૂણો છે. ખૂણો BOD આ 4 નંબરનો ખૂણો છે. અને ખૂણો AOD આ 5 નંબરનો ખૂણો છે. આ 5 નંબરનો ખૂણો, બરાબર. હવે એને આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે કે ખૂણો, પહેલો પ્રશ્ન છે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. આસન્ન કોણ હોવા માટેની શરતો કેટલી છે? તો કે 3 શરતો છે. એક તો એનું શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ, એક ભુજ બંને 2 ખૂણામાં સામાન્ય હોવી જોઈએ, અને ત્રીજું જે ભુજ સામાન્ય સિવાયની છે એ બંને ભુજો સામાન્ય ભુજ સિવાયની સામાન્ય ભુજની સામસામેની બાજુ હોવી જોઈએ. આવી રીતે આ સામાન્ય ભુજ આ બંને એનાથી અલગ અલગ દિશામાં હોય, એટલે કે વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. આગળ તો ખૂણો 1 અને ખૂણો 2, આ ખૂણો 1 અને ખૂણો 2 આ તમે જોઈ શકો. ખૂણો 1 અને ખૂણા 2 ની વાત કરીએ તો આવી રીતે અહીંયા તમે આ ખૂણો 1 અને આ ખૂણો 2. આપણે ખૂણા 1 અને ખૂણા 2 ની વાત કરીએ તો તમે જોઈ શકો આ શિરોબિંદુ એટલે બિંદુ O આગળ ખૂણો 1 અને 2 બંને એટલે શિરોબિંદુ સામાન્ય છે. પછી એક ભુજ સામાન્ય છે. આ રેખાખંડ OC આ બંનેમાં છે. આ ખૂણામાં આવશે અને આ ખૂણામાં પણ આવશે, એટલે એક ભુજ સામાન્ય છે. ત્રીજું, સામાન્ય ભુજ સિવાયની ભુજ એટલે કે આ OE અને OA એ બંને OC ની સામસામેની બાજુ હોવી જોઈએ, એટલે કે એક આ બાજુ ને એક આ બાજુ છે. તો ત્રણેય શરતોનું પાલન થાય છે માટે ખૂણો 1 અને ખૂણો 2 એ આસન્ન કોણો છે. બરાબર, આપણે લખી શકીએ ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણો છે. હવે બીજું પ્રશ્ન છે ખૂણો AOC એટલે ખૂણો 1 નંબરનો, અને ખૂણો AOE એટલે આ 1 અને 2 ભેગું થાય AOE એટલે આ આખો ખૂણો, અને AOC એટલે 1 નંબરનો ખૂણો. એ આસન્ન કોણો છે. તો એ આસન્ન કોણો થઈ શકે નહીં. હા, તમે જોઈ શકો શિરોબિંદુ સામાન્ય છે, એક ભુજ સામાન્ય છે, એક નહીં 2 આ AO ભુજ છે એ બંનેમાં સામાન્ય છે. પણ સામાન્ય ભુજ સિવાયની બાજુ, જે સામાન્ય ભુજ સિવાયની 2 બાજુઓ છે આ 2 એ આની અલગ અલગ બાજુએ નથી, એક જ દિશાએ છે. માટે ત્રીજી શરતનું પાલન થતું નથી. માટે ખૂણો AOC અને ખૂણો AOE આસન્ન કોણ નથી. બરાબર. ત્યાર પછીની વાત કરીએ ખૂણો COE એટલે 2 નંબરનો ખૂણો, અને EOD એટલે આ 3 અને 4 ભેગા થાય એ રૈખિક જોડ રચે છે. ખૂણો COE એટલે આ 2 નંબર અને 3, 4 નંબર તમે જોઈ શકો. રૈખિક જોડ હોવા માટે આવું હોવું જોઈએ. આસન્ન કોણ જ, પણ જે સામાન્ય ભુજ સિવાયની 2 બાજુઓ છે પરસ્પર વિરુદ્ધ કિરણો હોવા જોઈએ, એટલે આવું હોવું જોઈએ. તો એ રૈખિક જોડ છે, અને અહીંયા છે જ તમે જોઈ શકો છો. બરાબર. આ સામાન્ય ભુજ છે બંનેમાં, સામાન્ય ભુજ સિવાયની 2 બાજુ આ અને આ એ પરસ્પર વિરુદ્ધ કિરણો છે, આ બાજુ ને એક બાજુ, અને શિરોબિંદુ સામાન્ય છે. એટલે કે એવો આસન્ન કોણ કે જેની સામાન્ય ભુજ સિવાયની 2 બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય. તો અહીંયા આપણે આ જોઈ શકીએ કે ખૂણો COE અને ખૂણો EOD રૈખિક જોડ રચે છે. ખૂણો COE અને ખૂણો EOD રૈખિક જોડ રચે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો, ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે. ખૂણો BOD એટલે 4 નંબરનો ખૂણો, અને ખૂણો DOA એટલે 5, 4 અને 5 નંબર. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આવી થાય છે. બરાબર. આસન્ન કોણની પણ
સામાન્ય બાજુ સિવાયની બે બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો છે, માટે આ પણ રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા હંમેશા કેવા હોય? પૂરક હોય. બરાબર, એટલે આપણે કહી શકીએ કે બીઓડી અને ડીઓ એ પૂરક કોણો છે, કારણ કે રૈખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો બંનેનો 180 થતો હોય છે. એટલે આપણે આપી શકીએ કે આ વાત સાચી છે. ખૂણો બીઓડી અને ખૂણો ડીઓએ પૂરક કોણ રચે છે. બરાબર, હવે પાંચમું વિધાન જોઈએ આપણે. પાંચમું વિધાન, ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણો હોવા માટે બે રેખાઓ છેદે તો એનાથી બનતા 4 ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાની જોડના આ ખૂણો અભિકોણો કહેવાય, આ ખૂણો અને આ ખૂણો અભિકોણ કહેવાય. તો તમે જોઈ શકો આ ખૂણો 1 અને ખૂણો 4 બે રેખાઓ છેદવાથી બને છે. એટલે આ અને આ ખૂણો 1 અને ખૂણો 4 એ સામસામેના ખૂણા, બે રેખા છેદવાથી બનતા સામસામેના ખૂણાઓ છે, માટે આ બંને અભિકોણો છે. બરાબર, તો આપણે લખી શકીએ કે ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. છેલ્લું વિધાન છે કે ખૂણા 5 નો અભિકોણ કયો છે? આ ખૂણો 5 એનો અભિકોણ કોણ થાય? તો કે ખૂણો 5 કોનાથી બને છે? તો કે આનાથી અને આનાથી. તો એનો અભિકોણ કોણ થાય? આ 5 છે તો આ એનો અભિકોણ થાય. એટલે ખૂણો 2 અને 3 ભેગા કરો એનો સરવાળો થાય ઈ એનો અભિકોણ થાય. એટલે કે ખૂણો COB AOD નો અભિકોણ COB થાય. બરાબર, તો આપણે લખી શકીએ કે ખૂણા 5 નો અભિકોણ ખૂણો 2 વત્તા ખૂણો 3, આમ પણ લખી શકીએ. ખૂણો 2 વત્તા ખૂણો 3 આમ પણ લખાય, અથવા ખૂણો BOC. બરાબર, ખૂણો BOC છે. તો અહીંયા આપણે આ આકૃતિને આધારે દાખલા 9ના 6 પ્રશ્નોના જવાબ આપણે આપ્યા. અહીંયા હવે આપણે દાખલો 10મો છે એના જવાબ આપીએ. દાખલા 10 ની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂણા જુદા જુદા બને છે. અહીંયા આ ખૂણો 1 છે બને જે છે, આને ખૂણો 2 કીધો છે આકૃતિમાં, આને ખૂણો 1 કીધો છે, આને ખૂણો 2 કીધો છે, આને ખૂણો 3 કીધો છે, આને ખૂણો 4 કીધો છે, આ ખૂણો છે એ 5મો છે. હવે આપણને કીધું છે નીચેની આકૃતિ પરથી માંગેલા ખૂણાની જોડ દર્શાવો. આપણે એક જ જોડ કહેવાની છે, અથવા તો જેટલી બનતી એટલે કઈ તોય વાંધો નહીં. હવે અભિકોણની જોડ, હવે બે રેખાઓ છેદે તો આપણને ખબર છે એક રેખા આ છેદે છે અને એક રેખા આ છેદે છે, તો અભિકોણની બે જોડ બને, એક આ અને એક આ. એટલે ખૂણો 1 અને ખૂણો 4 એ અભિકોણની જોડ છે. પછી આ બેનો સરવાળો વત્તા 5 એ અભિકોણની જોડ છે. તો આપણે લખીએ ખૂણો 1 અને ખૂણો 4 આ અભિકોણની પહેલી જોડ. બરાબર, આ એક જોડ લખી. બીજી જોડ લખવી હોય તો શું લખાય? ખૂણો 5 અને ખૂણો 2 વત્તા ખૂણો 3 આ બેનો સરવાળો કરો ત્યારે આ બેનો અભિકોણ થાય. બરાબર, હવે આપ્યું છે રૈખિક જોડ. હવે રૈખિક જોડ છે એ આપણને ખબર છે કે આવી રીતે જો ખૂણા બનતા હોય તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય. તો તમે જોઈ શકો અહીંયા કે આને દાબી દઈએ તો ખૂણો 4 અને 5 એ રૈખિક જોડના ખૂણા થાય. પછી આને દાબી દઈએ તો ખૂણો 1 વત્તા 2 અને 3 અથવા 3 અને વત્તા 1 અને 2 એ અભિકોણની રૈખિક જોડના ખૂણા થાય. બરાબર, તો આપણે રૈખિક જોડ લખીએ. પહેલી જોડ ખૂણો 4 અને ખૂણો 5. હવે આ ખૂણો 4 અને 5 એટલે આ આપણે દાબી દીધું ખૂણો 4 અને 5 બન્યા. હવે તમે જોઈ શકો આટલું દાબી દઈએ તો ખૂણો 1 અને 5 બને. બરાબર,
તો ખૂણો બીજી જોડ લખીએ આપણે, ખૂણો 1 અને ખૂણો 5 આ બંને પણ રૈખિક જોડના ખૂણાઓ બને છે, બરાબર. હવે આપણે આગળ લખતા નથી. હવે 11મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં ખૂણો 1 આકૃતિમાં 1 એ ખૂણા 2 નો આસન કોણ છે? કારણ આપો. ખૂણો 1 અને ખૂણો 2 આસનનો કોણો કહેવાય. આસન કોણ હોવા માટેની શરત શું હોવી જોઈએ? તો શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ અને એક ભુજ સામાન્ય હોવી જોઈએ, બરાબર. આવી રીતના ખૂણા હોય તો આપણે એને આસન કોણો કહી શકીએ. એટલે અહીંયા શિરોબિંદુ સામાન્ય, એટલે અહીંયા ખૂણો બને છે, આ બિંદુ આગળ બને છે, આ ભુજ પણ સામાન્ય છે બેમાં, અને સામાન્ય ભુજ સિવાયની બે ભુજ એ સામાન્ય ભુજની સામસામેની બાજુ હોવી જોઈએ. તો આપણને ખબર છે કે આ ભુજ બેમાં સામાન્ય છે. સામાન્ય ભુજ સિવાયની બે બાજુઓ સામાન્ય ભુજની સામસામેની બાજુ હોય. બીજી શરત, ત્રીજી શરતનું પાલન થાય છે, પણ પહેલી શરતનું જ પાલન થતું નથી. શું? તો કે શિરોબિંદુ છે એ બે અલગ અલગ છે. ખૂણો 1 એ બીજી જગ્યાએ બને છે ને ખૂણો 2 પણ બીજી જગ્યાએ બને છે. એટલે આપણે કહી શકીએ કે તેમનું શિરોબિંદુ સામાન્ય નથી. એટલે પહેલી શરતનું પાલન થતું નથી, માટે આ ખૂણો 1 અને ખૂણો 2 છે એ આસનનો ખૂણો કહેવાય નહીં. ખૂણો 1 અને ખૂણો 2 પાસ પાસેના ખૂણા નથી, કારણ કે આ અલગ અલગ છે. અહીંયા જ બનતા હોવા જોઈએ બંને ખૂણાઓ. દાખલા તરીકે આ બે ખૂણા છે તો આસનનો ખૂણો કહેવાય. કેમ? તો કે બે પાસ પાસેના ખૂણા છે, બરાબર. શિરોબિંદુ સામાન્ય છે એટલે લખી શકીએ કે તેમનું શિરોબિંદુ સામાન્ય નથી. તેમનું શિરોબિંદુ સામાન્ય નથી, બરાબર. એટલે આપણે અહીંયા આવી રીતે આ 10 નંબરના પ્રશ્નનો જવાબ આપ્યો અને આ 11 નંબરના પ્રશ્નનો જવાબ આપ્યો. હવે આપણે 12મો, 13મો અને 14મો દાખલો છે આના પછીના ભાગની અંદર જોઈશું.